આઝાદી પછી માત્ર 2% મત છે ને 8 વખત મુખ્યમંત્રી બની ગયા જગદીશભાઈ વિશ્વકર્માને હું કહેવા માંગુ કે જેના ગુજરાતમાં માત્ર 2% મત છે એના અત્યાર સુધીમાં 8 વખત મુખ્યમંત્રી બન્યા. કેટલી વખત? 8 વખત. જેના 6 કે 7% મત છે એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. ઓબીસી સમાજના 60% મત છે ગુજરાતમાં. કેટલા મુખ્યમંત્રી બન્યા? એ કોંગ્રેસના શાસનમાં બન્યા. માધવસિંહ સોલંકી. ભાજપના રાજમાં નહીં. તમને સારું ખાતું આપી દીધું એટલે હોશિયારે ઠોકવા માંડ્યા એવું ના હોય ભાઈ. બરાબર? આ બંધારણ એવું કહે છે કે દરેકને સમાન હક મળવો જોઈએ, સમાન અવસર મળવો જોઈએ, કોઈ વચ્ચે પણ ભેદભાવ થવો જોઈએ નહીં. આજે ડોક્ટર બનવા માટે 1 કરોડ રૂપિયાની જરૂર પડે. 60% ઓબીસી સમાજના કયા સમાજ પાસે એવી કેપેસિટી છે કે એના દીકરાને ડોક્ટર બનાવી શકે? હોય, હશે 101%. 200, 300, 400 રૂપિયા દાડીએ જાય. સકડો રિક્ષા હાકે, ઇકો હાકે, હીરા ઘસું. જે લોકો છે, જે પરિવારો મજૂરી કામ કરે છે એના બાળકો ડોક્ટર બની શકશે ખરા? સર્જન બની શકશે ખરા? એમડી બની શકશે ખરા? કેમ કે તમારા રાજ્યમાં તો માત્ર 4 જ સરકારી મેડિકલ કોલેજો છે. તમે ઉપકાર કર્યો છે બહુ ઓબીસી સમાજ ઉપર. એટલે આ બધા મુદ્દા છે, ન્યા ડોક્યું કરીને જો શરમ આવે ને તો. અને હું તો એમ કહું કે લાઈવ એની લગી પૂગે ને એવો પ્રયાસ કરજો ભાઈ. બરાબર? એટલે સીએ ભાઈ જાતિવાદી ગોબા માર લેજો જ્યાં ખીલા મારવા હોય ત્યાં. તમારા માર કુવા ખાવા છે બે ને બીજાને જાતિવાદી કેવા છે તમારે? હાલ શું નીકળ્યા છો? તો જાતિવાદનો જે ભોગ બને ને એને ખબર પડે કે કેટલું વહીમું લાગે. અમને આત્મસન્માનથી જીવવાનો અધિકાર છે ભાઈ. બરાબર? તમારા દીકરા દીકરીઓને જરૂર નહીં હોય આત્મસન્માનની. કદાચ તમે ભાજપમાં ઉચ્ચ કોટીના થઈ ગયા હોય ખબર છે, એટલે કદાચ તમારા બાળકોને જરૂર નહીં પડે. તમારા બાળકો ભાઈ કોઈ ફોટા પડાવતું હશે. આહા, ભાજપના મુખ્યમંત્રી, ગૃહમંત્રીના દીકરા દીકરી છે, ભાજપના અધ્યક્ષના દીકરા દીકરી, ચાલો ફોટો પડાવી લઈએ. હે, તમારી વાહવાહી થતી હશે. પણ જે પરસેવો પાડીને મજૂરી કામ કરે કાળા તડકાના, બરાબર, એના બાળકોના ભવિષ્યનું શું? એટલે આ વિશ્વકર્મા જે ઓબીસી સમાજમાંથી આવે છે એનો મારે જવાબ આપવાનો હતો અને હું આપું છું. બરાબર? એટલે બફાટ કરવામાં ધ્યાન રાખજો. બરાબર? માફી તો તમે માગો નહીં. માફી તો તમે ક્યાંથી માગો? તમે એવા ભાજપના અધ્યક્ષ થઈને બેઠા છો, તમારી પાસે તો પોલીસ થી માંડી બધી સિક્યુરિટી, સમજી ગયો, ખિસ્સામાં લઈને ફરો છો તમે બધા. હે, એટલે એ બધું તમારી પાસે રાખજો અને બાવો બફાટ ના કરતા. બરાબર?